મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થળભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી નિર્લેપ અષ્ટક એને આપણે પ્રારંભ કર્યો છે. પૂર્વ ભૂમિકા રૂપે પાપ છોડો. જ્યાં સુધી સંસારમાં પાપ ન છોડો ત્યાં સુધી ગમે તેવો ધર્મ પણ આપણને મોક્ષ ના આપી શકે. આજના કાળમાં લોકોના મનમાં ધર્મ કરો અને મોક્ષ મેળવો એવો ભાવ લગભગ જીવોના જીવનમાં છે. બે પ્રતિક્રમણના સૂત્રોમાં 1 થી 10 સૂત્રો જોજો, કેવળ પાપ છોડવાની વાત, અને પછી 11 થી 20 સૂત્રો જોજો, પ્રભુ ભક્તિ કરવાની વાત, અને 21 થી માંડીને 52 સૂત્રો જોજો, જીવ ભક્તિ કરવાની વાત, જીવને નુકસાન નહીં પહોંચાડવાની વાત. આવા 3 વિભાગ બે પ્રતિક્રમણ સૂત્રમાં છે. પહેલા પાપ છોડો, જીન ભક્તિ કરો, અને સાથે સાથે જીવ ભક્તિ પણ કરો. આજના કાળમાં બસ માત્ર 10 થી 11 થી 20 સૂત્રો ચાલે છે. પ્રતિક્રમણમાં ભલે 52 ચાલે, જીવનના આચારમાં માત્ર 20 સૂત્રો ચાલે છે. એમાં પહેલા 10 તો નહીવત. એક પ્રભુ ભક્તિ આ વિશ્વમાં વધી ગઈ છે. જીવ ભક્તિ 0 અને જીન ભક્તિ હીરો. પર્યુષણ પર્વમાં આજ સાધુ ભગવંતો કે સાધર્મિક ભક્તિ કરવી બહુ ઉચિત છે. એક પલ્લામાં સર્વ ધર્મ મૂકો ને બીજા પલ્લાની અંદર માત્ર સાધર્મિક ભક્તિ મૂકો તો સાધર્મિક ભક્તિ ચડી જાય. અને પર્યુષણના 8 દિવસ પૂરા થાય એટલે પાછો પેલી રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. દેવ દ્રવ્યની વૃદ્ધિ કરો, પરમાત્માની ભક્તિ કરો. જીન ભક્તિથી કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. હાથીના ભાવમાં મેઘકુમારના જીવે જીવોને બચાવ્યા. 1 યોજન પ્રમાણ વન સાફ કર્યું, જીવોને બચાવ્યા. બીજા ભાવમાં મેઘકુમાર દીક્ષા અને આત્મકલ્યાણ. બતાવો જીવ ભક્તિ. પુણ્યશાળી પાપ છોડવાનું, જીવ ભક્તિ કરવાનો, અને પછી પરમાત્માની ભક્તિ કરવાની. તમે મનથી વિચાર કરો. આજે પાપે છૂટ્યો નથી, જીવ ભક્તિએ નથી, ને પરમાત્માની ભક્તિ ચાલુ થઈ ગઈ. લાખો કરોડોમાં ચડાવવા જાય, અને જીવના નામે 0. ના પાઠશાળામાં સંસ્કાર આવે, ન ગુરુ ભગવંતોના વ્યાખ્યાનમાં વાત આવે, ના આગમો વાંચીએ આપણે, એટલે કે આત્માર્થી થઈને પૂર્વે સ્થાપેલા ધર્મના પુસ્તકો ન વાંચીએ, મોબાઈલ ટીવીમાં ટાઈમ પાસ કરી નાખીએ. પરમાત્માના શાસનનું થશે શું એ કોઈ ચિંતા નથી. બસ હું ધર્મ કરું છું ને દેવલોકમાં તો જઈશ ને, આટલો જ ભાવ છે આપણા જીવનમાં.
જો આટલું જ કરવાનું હોત તો જ્ઞાનસાર નામનો ગ્રંથ કેમ બનાવ્યો? આટલું જ કરવાનું હોત તો અધ્યાત્મસાર નામનો ગ્રંથ કેમ બનાવ્યો? આટલું જ કરવાનું હોત તો યોગશાસ્ત્ર નામનો ગ્રંથ કેમ બનાવ્યો? આટલું જ કરવાનું હોત તો આવશ્યક ચૂર્ણી, બૃહદ ચૂર્ણી, ભાષ્ય, પ્રકરણ, કર્મગ્રંથ, લોક પ્રકાશ, તત્વાર્થ સૂત્ર આવું કેમ બનાવ્યું બધું? જો આટલું જ કરવાનું હોય તો નિર્લેપ અષ્ટકની અંદર એક જ વાત કરી છે, જ્ઞાનની પ્રાપ્તિ, જ્ઞાન રસાયણની પ્રાપ્તિ સિવાય તમે પાપ પણ નહીં અટકાવી શકો, નિર્લેપ ભાવ પણ નહીં લાવી શકો અને મોક્ષે પણ ક્યારેય નહીં જઈ શકો. બધાના મનમાં એમ છે કે આપણે અત્યારે અહીંથી અનુપમા દેવીની જેમ મહાવિદ્ય ક્ષેત્રમાં જતા રહીશું ને આપણું કલ્યાણ થઈ જશે, એટલો આત્મવિશ્વાસ છે અત્યારે આપણને બધાને. અરે આપણું સ્થાન કદાચ પહેલી નરકમય હશે કે કેમ? વિચારવા જેવું છે, વિચારવા જેવું છે. પર્યુષણના 5 કર્તવ્યમાં અમારી પ્રવર્તન, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, અઠમ તપ અને ચૈત્ય પરિપાટી છેલ્લે, પ્રભુ ભક્તિ છેલ્લે. અમારી પ્રવર્તન જીવ ભક્તિ પહેલી અને જીન ભક્તિ છેલ્લી. આ 5 કર્તવ્ય આક્રમ છે. તમે કેટલાય વર્ષોથી પર્યુષણમાં સાંભળો જ છો, પણ માત્ર કર્તવ્ય સાંભળો છો. આ પહેલું કેમ ને, આ બીજું કેમ ને, આ ત્રીજું કેમ, એ ભાવ જ આપણે ક્યારે પ્રશ્ન પૂછ્યો જ નથી. 11 કર્તવ્ય આવે તો પહેલી સંઘ ભક્તિ, સ્નાત્રમાં ચોથો, 5મું કર્તવ્ય, શ્રુત ભક્તિ એના પછીનું કર્તવ્ય, સંઘ ભક્તિ પહેલું કર્તવ્ય. આ બધી સર્વે તમે કરો તો જીવ ભક્તિ પહેલી જ આવશે, જે આજના કાળમાં આપણે છૂટી ગઈ. અનુકંપાદાન, પાંજરાપોળ, આ બધા આપણે નિમિત્તથી કરવાના હતા, એ બધા કાયમી થઈ ગયા. અને કાયમી સાધર્મિક ભક્તિ કરવાની હતી, એ નિમિત્તથી થઈ ગઈ. પાંજરાપોળની કોઈ આવશ્યકતા ન હતી જૈન ધર્મમાં. કેમ કે જૈન ધર્મમાં જીવોને બચાવવા એ ધર્મ છે, જીવોને પાંજરામાં પૂરવા એ ધર્મ નથી. 45 આગમમાં ક્યાંય પાંજરાપોળ શબ્દ નથી, 84 આગમમાં ક્યાંય પાંજરાપોળ શબ્દ નથી, 14 પૂર્વમાં પાંજરાપોળ શબ્દ નથી, દ્વાદશાંગીમાં પાંજરાપોળ શબ્દ નથી. પુણ્યશાળી, અત્યારે આ કરવું જ પડશે. આપણે પગ ભાગી ગયો છે તો લંગડા ચાલવું જ પડશે, એમાં કોઈ નવાઈ નથી. જે કર્તવ્ય આપણે જીવોને સાચવવા માટેનો ઉપદેશ આપવાનો હતો, જીવોને સાચવવાની જવાબદારી જીવોની હતી, એ જીવોની સ્વતંત્રતા ઝૂંટવીને આપણે પાંજરાપોળમાં પૂરી દીધા. ભોજન તમે ચોક્કસ આપો છો, તમને કોઈ જેલમાં પૂરી દે ભોજન 3 ટાઈમ મન ગમતું આપે, અરે તમારા ઘરનું જ ટિફિન આવે, પણ તમને પાંજરાપોળમાં જેલમાં પૂરી દેવાના, ગમશે? ગમશે? કાલ સવરે કેશવ 500 પડા મારતો હતો, એ કાળમાં પ્રભુ મહાવીરના કાળમાં કોઈ પાંજરાપોળો ચાલુ કરી? નેમિનાથ ભગવાનના કાળમાં નેમિનાથ જ પરણવા ગયા અને પશુઓનું માંસ આપવાનું હતું, એ ટાઈમે કોઈ પાંજરાપોળ ચાલુ કરી? જીવનમાં યાદ રાખજો, આ પર્યુષણ પર્વ કેવળ ને કેવળ
આપણા દોષોને દૂર કરવા છે. અમારી પ્રવર્તન એટલે આપણા દોષો દૂર કરવા છે. દોષો દૂર કરશો તો જ નિર્લેપ થઈ શકશો. જ્યાં સુધી દોષ અને પાપ જીવતા છે ત્યાં સુધી તમે નિર્લેપ નહીં થઈ શકો, નહીં થઈ શકો. અમારી પ્રવર્તનનો અર્થ એ છે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ આ શત્રુઓને શાંત કરી દેવા, કાઢી નાખવા અને એની જગ્યાએ ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા એ ગુણો પેદા કરવા. આનું નામ અમારી પ્રવર્તન. પાંજરાપોળમાં લાખ રૂપિયા લખાઈ દીધા અમારી પ્રવર્તન નથી, યાદ રાખજો. 5 પછી જીવ છોડાવી દીધા એ અમારી પ્રવર્તન નથી. અમારી પ્રવર્તન તો એ છે કે આપણામાંથી કસાયો નીકળી જાય, આપણે ક્ષમતા યોગી બનીએ અને આપણા ક્ષમતાના પ્રભાવે આજુબાજુ રહેલી પબ્લિક હિંસા, જૂઠ, ચોરી, પાપ છોડે. એનું નામ અમારી પ્રવર્તન. આજે થોડું ઉલટું સમજાવવામાં આવે. પાંજરાપોળમાં લખાઈ દો, જોજો પરિસરની અંદર કરોડો રૂપિયા પાંજરાપોળ માટે ભેગા થઈ જશે અને સાધર્મિક ભક્તિ માટે 0. યાદ રાખજો, હું પાંજરાપોળનો વિરોધી નથી. મેં હમણાં જ કીધું, પગ ભાગ્યો છે, હવે સાજો કરવો છે કે લંગડા ચાલવું છે, બેમાંથી એક તો કરવું જ પડે. મૂળભૂત અધિકારો જે પરમાત્માના ધર્મમાં બતાવેલા હતા એનો છીન ભીન કરી એનું શું? ધર્મ ક્ષેત્ર સિદ્ધાર્થ 36 ઉધર્યા નહીં, અતિચાર આવે જ છે. આજે સાધર્મિક કોરીબાઈ છે. તમને આજની જ વાત કરું, સાધર્મિક ભક્તિ માટે અમારે ત્યાં એક ટીમ છે અને એ ટીમ બહુ સુંદર સાધર્મિક ભક્તિની વ્યવસ્થા કરે છે. આ જ સાધર્મિક ભક્તિમાં એક ભાઈ જોડાયેલા હતા અને એ સાધર્મિક ભક્તિ બહુ સારામાં સારી કરાવતા હતા. લોકો પાસેથી નાણાં લાવીને સાધર્મિક ભક્તિ કરાવતા હતા. કર્મ સંજોગ એવા આવ્યા કે ભાઈએ ધંધામાં નુકસાન બહુ કરી નાખ્યું અને આજે એમને સાધર્મિક તરીકે પૈસા લેવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. વિચાર કરજો. આજે સાંજે 5 વાગ્યાની જ વાત કરું છું. કર્મ સત્તા જ્યારે રૂઠે છે ત્યારે હજી તો એ લાઈનમાં ઉભા છે ને ત્યાં ધર્મપત્નીને અકસ્માત તાવ આવ્યો, હોસ્પિટલમાં દાખલ કર્યા, તાવ ઉતરતો નથી, રિપોર્ટ આવ્યા બ્લડ કેન્સર છે. આજના કાળની, આજના જ દિવસની વાત કરું છું પુણ્યશાળી તમને. હવે જે માણસ સાધર્મિક ભક્તિ ઘણા લોકો પાસેથી દાન લાવીને કરાવતો હતો એ જ વ્યક્તિને આજે બ્લડ કેન્સરની દવા કરાવવા માટે પૈસા નથી. ભાઈએ નુકસાન કર્યું, દાગીના પણ વેચવા પડ્યા. વિચાર કરજો તમે. પાપ નહીં છોડો તો આપણે ગમે એટલો ધર્મ કર્યો હશે તોય આપણી સ્થિતિ આ જ થવાની છે. કમસે કમ એ ભાઈએ લોકોનું ડોનેશન લાવીને 5 થી 7 કરોડ રૂપિયાની સાધર્મિક ભક્તિ કરાવી હશે કમસે કમ. અને એ જ વ્યક્તિ આજે 5,000 રૂપિયા માટે હાથ માંડવો પડે છે, લંબાવવો પડે છે. પાપ છોડો પુણ્યશાળી. મેં ગઈ વખતે આટલો બધો ભાર આપ્યો હતો કે આટલા માટે ગચ્છકુમાલે કેવો ધર્મ કર્યો. આજે ને આજે મોક્ષે જવું છે, કેવો ધર્મ ભાવ, તો માથા ઉપર અગ્નિની પાળ બંધાઈ ગઈ. ખંડક મુનિનો કેવો આત્મધર્મ હતો, તો એ ચામડી ચીરાઈ ગઈ. મેતારજ મુનિ તો એ જ ભવમાં મોક્ષે જવાના હતા અને ઉત્કૃષ્ટ સાધના કરી રહ્યા હતા. અજયનો હોવા છતાં ધર્મ સાધના ઉત્કૃષ્ટ હતી અને છતાંય માથું ફાટી ગયું. પાપ નહીં છોડો તો આ દશા આપણી પણ થશે, આ જ થશે. પાપ એમ નથી છોડવાનું, સમજપૂર્વક છોડવાનું છે. જ્ઞાન રસાયણ પ્રાપ્ત કરીને પાપ છોડવાનું છે.
પ્રવૃત્તિનું પાપ નહીં, વૃત્તિનું પાપ નહીં, કૃતિનું પાપ છોડવાનું છે. અત્યાર સુધી તમને બે જ પ્રકારના પાપો બતાવવામાં આવ્યા છે. મેં પણ બે જ બતાવ્યા, પ્રવૃત્તિનું પાપ ને વૃત્તિનું પાપ. પ્રવૃત્તિનું પાપ એટલે કતલખાના બંધ કરાવવા. અત્યારના કાળ પ્રમાણે તમને કહું, મનમાં આત્મગુણોની હિંસા થાય એવા કસાયો છોડી, કસાયો કરીને આત્મગુણની હિંસા ચાલુ રાખવાની, મનમાં કતલખાનું ચાલુ રાખવાનું, પશુનું કતલખાનું બંધ કરાવવાનું. આ આપણો ધર્મ. મનુષ્યના 8 દિવસ ગુસ્સો નહીં કરવાનો, ક્ષમતા રાખવાની, કોઈની ભૂલ પણ પ્રેમપૂર્વક સુધારવાની, ભૂખ તરસ સહન કરવી પડે તો સહન કરી લેવાની, ક્ષમતાને સમાધિ અપૂર્વ રાખવાની. આ અમારી પ્રવર્તન. પુણ્યશાળી દોષોને કાઢો, પાપો છોડો. આજે પાપની માત્રા, પાપ જ ધર્મ થઈ ગયો છે. પાપ જ ધર્મ થઈ ગયો છે. પાંજરાપોળની ખાલી તમને કલ્પના જ કરાવી છે. આપણે એને ધર્મ જ કહેશું, અને કરો એ ધર્મ જ છે. પાછો આપણને જેલમાં પૂરીને લેટેસ્ટમાં લેટેસ્ટ ભોજન આપે ને તો 1 કલાક રહેવું ના ગમે. એ બિચારા જીવોને 24 કલાક પુરાવાનું. આટલા બધા જીવો માટે રહેવાની જગ્યા કેવી? વરસાદના પાણીમાં કોઈ ઓછાયો ખરો? આવી ગરમીની અંદર કોઈ ઠંડક માટેના કોઈ પાંજરાપોળમાં સાધનો ખરા? આટલા વર્ષોમાં મેં એક જ પાંજરાપોળ એવી જોઈ છે કે જે પાંજરાપોળમાં 3 ડોક્ટરો 24 કલાક ત્યાં હાજર. વિશાળકાય સરોવર પાંજરાપોળનું જ. ગમે ત્યારે પશુને નાહવું હોય, પાણી પીવું હોય ત્યારે એને છૂટ. 3 ડોક્ટરો હાજર. વ્યવસ્થાપકો જાતે જ, માણસો નહીં, વ્યવસ્થાપકો જાતે જ ઘાસ નાખવાનું પાંજરાપોળમાં, બીજા કોઈએ નહીં. માત્ર સાફ કરવા માટે માણસો રાખ્યા છે. વિચારજો. આવી ભાભરમાં એક ગૌશાળા છે, બનાસકાંઠા જિલ્લામાં ભાભર ગામ છે, એમાં આવી એક ગૌશાળા છે, જેને પોતાનું તળાવ, પોતાના ડોક્ટરો. એથી આગળ વાત કરું, એ જ પાંજરાપોળમાં પશુની હોસ્પિટલ છે. પશુને કોઈ પણ રોગ થાય તો ત્યાં જ દવા કરાવવાની, ક્યાંય ઉપાડીને લઈ નહીં જવાનું ટ્રેક્ટરમાં, ટ્રકમાં. વિચાર કરજો. જો પાંજરાપોળ ચલાવી છે તો આપણે બી આ વ્યવસ્થા કરવી જ પડશે હવે. બરાબર છે. બધા જ જીવોને બચાવવાનો અધિકાર આપણી પાસે છે એવું નહીં માનતા. બધા જીવોને સંસ્કાર આપવાનો અધિકાર આપણો છે એ માનજો. તમે જેટલા સંસ્કાર આપશો એટલી પાંજરાપોળ ઓછી થશે. બોલો. આજે તમે દિન પ્રતિદિન કદાચ વર્ષમાં 2-5 નવી પાંજરાપોળ થતી હશે. હમણાં જ ભારત સરકારમાં 3000 ઉપર કતલખાના ખોલવાની મંજૂરી આપી છે. બોલો, હવે તમે પાંજરાપોળ કેટલી ચલાવશો? કેટલી ચલાવશો? વિચાર કરજો. સરકારના કાયદા કાનૂનો જબ 3000 નવા કતલખાના ખોલે અને એકમાં દરરોજ 500 પશુ કપાય તો 3000 નવા કતલખાનામાં કેટલા કપાશે એ વિચાર કરજો તમે. અને એ કાયદેસર છે. તમારી પાંજરાપોળમાં એવી કોઈ વ્યવસ્થા નથી. જીવનમાં તકેદારી રાખો તો પાંજરાપોળ ચલાવી શકશો. હમણાં જ એક પાંજરાપોળની 4 વર્ષ પહેલા મારી પાસે ફરિયાદ આવી હતી, અને એ ફરિયાદ એવી હતી, મુનિમ જૈન, પાંજરાપોળ જૈન,
વ્યવસ્થાપક જૈન અને છતાંય 50% પશુ કતલખાને જૈન મુનિ મેં વેચી નાખ્યા. વિચાર કરજો તમે. આ જીવનમાં સંસ્કાર વિના તમારું કોઈ ચાલવાનું નથી. તમે કેટલી દયા કરશો? સંસ્કાર આપો. હવે ના આપણો 1 પણ રૂપિયાનો ખર્ચ માત્ર ને માત્ર સાધર્મિક ભક્તિ અને સાધર્મિકોને સંસ્કાર આપવાનું જ કામ કરવું. નહીં દેરાસરમાં, નહીં ઉપાશ્રયમાં. આવશ્યક હોય તો 100% વાપરજો. જરૂર હોય તો 100% વાપરજો. બે જરૂરી નહીં. દરેક સંઘોએ નિર્ણય લઈ લેવો જોઈએ. દેવ દ્રવ્યના કોઈ ચડાવવા જ નહીં. હરેક જગ્યાએ દેવ દ્રવ્ય કરોડોમાં પડ્યા છે. એક પણ ચડાવો નહીં. માત્ર સાધર્મિક ભક્તિ અને જ્ઞાન ભક્તિ. સાચું જ્ઞાન તમારી પાસે હશે ને તો ભાવિ ઘણા દેરાસરો વ્યક્તિગત થશે. જગડુ શાહ, પેતર શાહ, ભામા શાહ, ધરણા શાહ, વસ્તુપાળ, તેજપાળ, કુમારપાળ, મહારાજા વ્યક્તિગત દેરાસરો બનાવ્યા છે. આ આપણી જરૂર છે. અત્યારે લાખોના પાસે કરોડો રૂપિયા છે. તમે વિચાર કરો, પરમાત્મા ઋષભદેવનો વૈશાખ સુદ તીજના પક્ષાલ કરોડોમાં ગયો. વિચાર કરજો. અને એટલામાં 2 દેરાસર થઈ જાય નવા. તમને કહું, એટલે દેરાસરની બહુ આવશ્યકતા નથી. પુણ્યશાળી, જરૂર પડે પરમાત્માની ભક્તિ કુમારપાળ મહારાજા જેવી કરો, સ્વદ્રવ્યથી કરો. જરૂર પડે પરમાત્માની ભક્તિ અભયકુમારની પૂર્વ બહુમાં જે પરમાત્માની ભક્તિ હતી એવી ભક્તિ કરો. જરૂર પડે સુરસા અને રેવતી જેવી પરમાત્માની ભક્તિ કરો. જરૂર પડે શ્રેણિક મહારાજાની જેમ સોનાના ચોખાના સાતિયા કરીને પરમાત્માની ભક્તિ કરો. છૂટ છે તમને. પણ ધર્મ ક્ષેત્ર સિદ્ધાતા છત્તીસત્રે ઉધર્યા નહીં. એ લક્ષ્ય રાખીને કામ કરજો. પુણ્યશાળી, એ લક્ષ્ય રાખીને કામ કરજો. આપણા જીવનમાં લોકોને પાપ છોડાવવાનું જ્ઞાન આપશું ને તો જીવતું જાગતું એક શ્રાવક એટલે 7 ક્ષેત્રનો જીર્ણોદ્ધાર કરનાર. એક શ્રાવિકા એટલે 7 ક્ષેત્રનો જીર્ણોદ્ધાર કરનાર. એ શ્રાવક શ્રાવિકાને તમે પગભર બનશો તો એમાંથી જ કોઈક જગડુસા થશે, પેતરસા થશે, ભામાસા થશે, ધરણાસા થશે, વસ્તુપાળ, તેજપાળ થશે. તમે વિચાર કરજો. જગડુસા કોણ હતા? જગડુસા કોણ હતા? ઉપાશ્રયમાં કાજો કાઢતા હતા. ગરીબ હતા, સાધારણ હતા. પણ પ્રભુના ધર્મ ઉપર દ્રઢ શ્રદ્ધાના કારણે સુવર્ણ સિદ્ધિ સુધી પહોંચી ગયા અને શાસનની પ્રભાવના કેવી કરી. પેથળસા, પેથળસા સુવર્ણ સિદ્ધિ સુધી પહોંચી ગયા. તમારા પાપો ખતમ થશે ને એક સૂરજ આકાશમાં ઉગે છે અને આખી દુનિયાને જગાડે છે. એમ આપણી શ્રાવક શ્રાવિકાનું ઉત્થાન એટલે 7 ક્ષેત્રનું ઉત્થાન. વિચાર કરજો. કોઈ પ્રતિમાએ શ્રાવક બનાવવો જોઈએ એવો કોઈ ઉદ્દેશ આપ્યો નથી. પણ શ્રાવકે જેની પ્રતિમા ભરાવી જોઈએ એવું શાસ્ત્ર બોલે છે. બોલે છે. શ્રાવકે જેની પ્રતિમા ભરાવી જોઈએ બોલે છે. ક્યારે ભરાવાની એ પૂછ્યું કોઈ દિવસ? ક્યારે ભરાવાની એમ પૂછ્યો? જે કાળમાં આ શાસ્ત્ર રચાયું એ કાળની અંદર લખ્યું છે 10,000 સોના મહોરનો માલિક બને પછી જીન પ્રતિમા ભરાવાની. આજે તો બધાને ભરાવાનો અધિકાર મળી ગયો છે. મારા દીકરાને હું જન્મ આપું, મા તરીકે સાચવવાની જવાબદારી મારી ખરી કે નહીં?
તો જૈન પ્રતિમા હું ભરાવું તો જવાબદારી સાચવવાની કે બીજાને સાચવવા આપી દેવાની? ધ્યાન રાખજો. આ વખતની પર્વ આરાધના આત્મા માટે થવી જોઈએ, આત્માર્થી બનવી જોઈએ આપણી આરાધના સાધના. જીવનમાં કંઈક કર્યું છે હું આવતા વર્ષમાં આપણને લાગવું જોઈએ. જ્યાં સુધી જ્ઞાન રસાયણ જ્ઞાનની આટલી તીવ્ર ઊંચાઈ નહીં જાણો ને ત્યાં સુધી ગતાનું ગતિક જ ધર્મ કરશો. મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા એટલા સાધુપણા પાડ્યા. કેટલી પાંજરાપોળ ચલાવી? કેટલી પાંજરાપોળ ચલાવી તમે? એક ઓઘા દીઠ એક ભવની એક પાંજરાપોળ. એક ઓઘા દીઠ એક ભવની એક પાંજરાપોળ. મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા. કેટલી પાંજરાપોળો તમે તમારા એક હાથે ચલાવી, છતાંય મોક્ષ નથી થયો. આ પ્રભુના શબ્દો છે, શાસ્ત્રના શબ્દો છે. દુનિયાના કોઈ પણ સાધુને પૂછજો કે આપણે કેટલી વાર દીક્ષા લીધી મેરુ પર્વતના ઓઘા થાય એટલી વાર, અને એટલી આપણે જ પાંજરાપોળ ચલાવી, આપણે છ કાય જીવની રક્ષા કરી સાધુ થઈને, અને છતાંય આપણું કલ્યાણ નથી થયું. એ વિચારી લેજો. કાંઈક ખૂટે છે એ વિચારો. હવે પાપ છોડો. પહેલું પ્રભુને નથી ગમતું. તમે પાપ કરો એ પ્રભુને નથી ગમતું, અને પાપ કરીને ધર્મ કરો એ તો પ્રભુને બિલકુલ નથી ગમતું. અંદરનો જ માણસ કંપનીમાં જ્યારે ધોખાખડી કરે, વિશ્વાસઘાત કરે, કંપની ડૂબી જાય. એમ આપણે પાપ કરીને ધર્મ કરીએ તો શાસન ડૂબી જવાનું. શાસન ડૂબી જવાનું પુણ્યશાળી આપણા જ હાથે. તમે વિચારજો. જ્ઞાનને બરાબર પ્રાપ્ત કરો, જ્ઞાન રસાયણને બરાબર આત્મસિદ્ધ કરો. શું કરવા યોગ્ય છે એના પર 100 વાર વિચાર કરો. આ કરવા યોગ્ય છે કે નહીં? બધા કહે છે એટલે નહીં કરવાનું. ભલે સાધુ ભગવંતો કહેતા હોય, પણ તમે 100 વાર વિચાર કરો. કરવા જેવું શું છે? કરવા જેવું શું છે? વિચાર કરજો. જ્યારે આવા સાધર્મિકોની તકલીફો, એક બાળકની ફી સ્કૂલમાં ગયા વર્ષની આખી બાકી, લગભગ 18 જગ્યાએ ફી માટે એ મા બાપે જૈન સંઘોમાં ને મંડળોમાં અરજી કરી. એક જગ્યાએથી 1 રૂપિયો ના મળ્યો. તમે મનથી વિચાર કરજો. આ પરિસ્થિતિ આપણા જૈન શાસનની છે અત્યારે. વિના કારણે 1 પણ રૂપિયો સંઘનો વાપરવો એ ટ્રસ્ટીઓ દેણદાર બની જશે, દેવાદાર બની જશે. વિના કારણે નહીં. આવશ્યક હોય તો કરોડો ખર્ચો, બિનજરૂરી નહીં. વિચાર કરજો. હમણાં તમને કહું, આપણા જ શ્રાવકો સર્વે કરે છે પાલિતાણામાં કેટલો ખર્ચ દરરોજનો, ચાતુર્માસના 120 દિવસમાં કેટલો ખર્ચ. વિચાર કરજો. 300 કરોડ રૂપિયાનો ખર્ચ ખાલી પાલિતાણામાં 4 મહિનાનો. વિચાર કરજો. જીવનમાં શાના પાછળ 300 કરોડ ખર્ચાય છે એ વિચારજો. ભલે ખર્ચો કર્યો એનો કોઈ ના નથી. 300 કરોડમાંથી દેરાસરમાં કેટલા ગયા, ઉપાશ્રયમાં કેટલા ગયા, સાધુ સાધ્વીની ભક્તિમાં કેટલા ગયા, સાધર્મિક ભક્તિમાં કેટલા ગયા, જીન આગમમાં કેટલા ગયા, આ 7 ક્ષેત્રમાં કેટલા ગયા, એની સામે બેન્ડવાળાના કેટલા ગયા, જમણવારના કેટલા ગયા, કેટરેસના કેટલા ગયા, વરઘોડાના કેટલા ગયા, વ્યવસ્થાના કેટલા ગયા. તમે એક મનથી વિચાર કરજો. એક ચાતુર્માસ જો સાદાઈથી થઈ જાય ખાલી પાલિતાણામાં
300 કરોડ રૂપિયા બચે. વિચાર કરજો. એ જ પાલિતાણાનો જીર્ણોદ્ધાર કેવો થઈ જાય. કોઈના પ્રત્યે દ્વેષ નથી, કોઈના પ્રત્યે મને તીવ્ર સંકલેશ નથી. હું આપણે પોતે શું કરવું એ જ વિચારજો. હું તો તમને બધી સર્વે બાર વંચાય છે. જૈન ધર્મ માટે આવું લોકો બોલે છે, અને એમાંય આપણે ટેકો આપશું તો પરિણામ શું આવશે વિચારજો. વિચાર. જ્ઞાન બરાબર પ્રાપ્ત કર્યું હશે ને તો વિચારજો. કસ્તુરભાઈ લાલભાઈ અમદાવાદના નગર શેઠ, શ્રેણિકભાઈના પિતા અને સંવેકભાઈના દાદા. અત્યારે સંવેકભાઈ છે ટ્રસ્ટી તરીકે. એ કસ્તુરભાઈ લાલભાઈ સમિત શિખર ઉપર હોટલ બનાવવાની હતી, અને કસ્તુરભાઈ જમવા બેઠા છે. કોઈ બનવા ગણતરી જ નથી કે ભલે બને. હોટલ એવો ભાવ હતો. કસ્તુરભાઈની બાઈ કસ્તુરભાઈના ભાણામાં ચુંદડી, ચાંદલો અને બંગડી 3 પીરસ્યા કે બેટા પહેરી લે, દીકરા કરતા દીકરી હારી. આવો દીકરો જન્મ્યો, મોટો કર્યો. આખા ભારતનો તો નગર શેઠ બન્યો. અને અંગ્રેજો જ્યારે સમિત શિખર પર હોટલ બનાવે અને તને અહીં ખાવાનું ગમે, ઉભો થા, ચૂંદડી પહેરીને ઉભો થઈ જાય અહીંથી, તું મારો દીકરો નથી. અને કસ્તુરભાઈ લાલભાઈએ એ જ ટાઈમે થોડુંક જમીને સીધા જ કલકત્તા પહોંચી ગયા. 1 અઠવાડિયું કલકત્તા રહી અને સમિત શિખરની હોટલ બંધ કરાવવાનો પ્રબંધ કર્યો. પાપ છોડો, પાપ છોડો. આ ભૂતકાળ હતો આપણો પુણ્યશાળી. આજે આપણી પાસે જ્ઞાન નથી ને એટલે આ બધું થવાનું છે. કોઈ આ જો કલિકાળમાં પ્રભુએ કીધું છે કે મારું શાસન છે ચારણીની જેમ ચડાશે. એ ચડાઈ રહ્યું છે, પણ આપણે એમાં ન જોડાઈએ એના માટે તમને કહું છું. કોઈ પાંજરાપોળ માટે મારો વિરોધ નથી. કોઈ સાધુ મહાત્મા ચોમાસા કરે પાલિતાણામાં મારો કોઈ જ વિરોધ નથી. તમે યોગ્ય જગ્યાએ પૈસો વાપરો એ જ કહું છું. તમે યોગ્ય જગ્યાએ પૈસો વાપરો બસ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 2 નિયમો ઘડ્યા. એક નિયમ એ ઘડ્યો કે કોઈ પણ બાળકની સ્કૂલ ફી અટકવી ન જોઈએ, અને કોઈ પણ બાળક સ્કૂલમાં ભણ્યા વગરનો ન રહેવો જોઈએ. અને બીજું, કોઈ પણ વ્યક્તિ ધંધો કે નોકરી વિનાનો ન રહેવો જોઈએ. એને ગમે ત્યાં ધંધાને નોકરી જોડાવી જ દેવાનો. આજે 300 વર્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાય જૈન ધર્મ કરતા ડબલ આગળ છે. ડબલ આગળ છે. તમે મનથી વિચાર કરજો. આપણી જે નીતિ નિયમ અને આપણી જે વ્યવસ્થા એ ખરેખર હવે આપણે સુધારો કરવો જરૂરી છે. સુધારો કરવો જરૂરી છે. જે કાળમાં જેનું વર્ચસ્વ, જેનું મહત્વ, જેના આધારે જીવન ચાલતું હોય એને આપણે ટેકો આપવો જ પડે. આજે મુંબઈમાં રહેતો હોય, વસઈવિરા રહેતો હોય, ચર્ચગેટ નોકરી કરવા જાવી હોય તો ઇલેક્ટ્રિક ટ્રેનમાં બેસવું જ પડે. એ ન બેસે તો એનો ધંધો જ ન ચાલે. તો ઇલેક્ટ્રિક ટ્રેન વાપરવી એ પાપ જ છે, 100% પાપ છે. છતાં એને પાપ કરીને જીવવું જ પડે છે. આવું પાપ કદાચ તમે ન છોડી શકો. રાત્રિ ભોજન, અભક્ષ અનંતકાય, કોઈ જીવની નિંદા કરવી, કુટલી કરવી, દોષ જોવા, કોઈના દોષ કોઈને કહેવા, પરિવારને અંદરો અંદર લડાવવા, ઝઘડાવા, પરિવારનો પ્રેમ ખતમ કરવો, જૈન શાસનની એકતા તોડવી, સંઘની એકતા તોડવી, જૈન શાસનનો ગૌરવ હણાય એવા કામ કરવા, આ ભયંકર પાપો છોડો. આપણે આ ભયંકર પાપો છોડો પુણ્યશાળી. આખી દુનિયા આમાં લખ્યું છે, પહેલી જ ગાથામાં લખ્યું છે 14 રાજલોક સંપૂર્ણ કર્મરજથી ભરેલો છે, અને 14 રાજલોકના દરેક જીવો પાપથી ભરેલા છે.
અને દરેક જીવો જ્ઞાન નહીં હોવાના કારણે અનંત અનંત કર્મ સત્તા પ્રત્યેક સમયે દરેક જીવો જ્ઞાન નહીં હોવાથી બાંધી રહ્યા છે. હવે બોલો, પેલા કર્મથી બચાવવા, પેલા શરીરથી બચાવવા કે સંસ્કારથી બચાવવા? કેટલી જવાબદારી છે આપણા ઉપર, વિચાર કરજો. જ્ઞાન આપશો તો કર્મથી બચશે, સંસ્કાર આપશો તો શરીરથી એ પણ બચશે. તમે મનથી વિચાર કરજો. અને સત્વ આપશો તો સંસારથી એ બચી જશે, મોક્ષે પહોંચી જશે. ફરજ આપણી આ છે. અત્યારે નવી કોઈ વ્યવસ્થા ઊભી થાય એને 7 વાર ટેકો આપતા પહેલા વિચાર કરજો. 7 વાર વિચાર કરજો. એક હાઈવે ઉપર દેરાસર થાય છે, ભવ્ય જિનાલય થાય છે. મોટો લાભ મોટો લાભ મોટો લાભ કરીને 52 જિનાલય જેવડા મોટા મોટા જિનાલય રોડ ઉપર બાંધી દીધા. વાંધો નહીં, ભક્તિ કરનારા કેટલા? આપણે ત્યાં દેરાસરમાં 50% જૈનો પૂજા નથી કરતા, સ્થાયી જૈનો પણ 50% પૂજા નથી કરતા, તો આવડા મોટા દેરાસરોમાં પૂજા કોણ કરશે? સંકેશ્વરની બાજુમાં પંચાસર ગામ, એ પંચાસર ગામની અંદર 1.5 કિલોમીટર લાંબુ જૈન મંદિર બને છે. આ છેડેથી આ છેડે 15 મિનિટ થાય, તમે જાઓ તો. પૂજા કોણ કરશે? વ્યવસ્થા કોણ સાચવશે? ભક્તિ કોણ કરશે? સુરક્ષા કોણ કરશે? કાલે ઉઠીને ક્યાંય મુસલમાન રાજ્ય આવી ગયું તો આ સુરક્ષા કરશે કોણ? આગમમાં સ્પષ્ટ શબ્દો લખેલા છે. વર્તમાન કાળમાં એટલી જ પ્રતિમા ભરાવાની, એવડી જ પ્રતિમા ભરાવાની કે ગામમાં જેટલા શ્રાવક હોય એ પોતે એક પ્રતિમાની જવાબદારી લે. ક્યારે પણ પાપી લોકો, હુણ લોકો, મુસલમાન લોકો ધાડા ધસી આવે એ ટાઈમે એક એક શ્રાવક એક એક પ્રતિમા ઉઠાવીને ભાગી શકે એટલી જ પ્રતિમા ભરાવાની, એવડી જ પ્રતિમા ભરાવાની, શ્રાવક ઉપાડી શકે એવડી જ. 10 ઇંચની, 9 ઇંચની, 8 ઇંચની, 15 ઇંચ, 16 ઇંચ, 112 ઇંચ, 108 ઇંચ, બરાબર એવડી પ્રતિમા ભરાવાય નહીં. ઉપાડીને જાઓ ક્યાં? આપત્તિ આવે તો, આપત્તિ આવે તો ઉપાડીને જાઓ ક્યાં? તમે જમીનમાં ઉતારવી મુશ્કેલ થાય. શાસ્ત્રો આગમો જુઓ, સાંભળો. શ્રાવક ઉપાડી શકે પોતાના માથા ઉપર. ભૂતકાળનો તમને ઇતિહાસ કહું. વલભીપુર ગામ એકવાર પાલિતાણાની તળેટી હતી. એક ગામમાં એક જ જિનાલય હતો અને 19 પ્રતિમા હતી. અને આચાર્ય ભગવંત વિહાર કરતા એક ત્યાં આવેલા છે, એમને ખબર પડી કે હુણ લોકોના ધાડા ધસી આવે છે. પહેલા હુણ લોકોના તોફાન બહુ હતા. આચાર્ય ભગવંતે સાંજે સંઘને ભેગો કર્યો કે હુણ લોકોનું કાલે ધાડું આવશે, આપણા પ્રતિમાઓ બધી તોડી નાખશે. સુરક્ષા શું તમારી પાસે? બોલો. બધા શ્રાવકો પોતાનું ઘર બચાવવા જતા રહ્યા. એ સાધુ ભગવંત પાસે 19 શિષ્યો હતા. દરેક શિષ્યને કહી દીધું, ઓજાર મંગાવો, પ્રતિમા ખોલો, એક એક પ્રતિમા ઉઠાવીને રાત્રે વિહાર કરો. પ્રતિકોણ ફટાફટ પતાવી દીધું. પ્રતિમાઓ ખોલી નાખી. બધી જ પ્રતિમાઓ બધા સાધુએ ઉપાડી લીધી અને રાત્રે વિહાર કરી દીધો. જૈન શાસનની રક્ષા કેવી હોય, વિચાર કરજો. શ્રાવકો કોઈ ના આવે આગળ. આજે એ જ સ્થિતિ છે. તમે એકવાર પરીક્ષા તો કરી જુઓ. જૈન મંદિરના ટ્રસ્ટીઓને પૂછીએ આપણે. સવારે હુણ લોકોના ધાડા ધસી આવ્યા, મંદિર ખાલી, શ્રાવકો પોતાની સંપત્તિ લઈને ભાગી ગયા, પરિવાર લઈને ચાલ્યા ગયા. વિચાર કરજો. હુણ લોકોના હાથમાં એક પ્રતિમા ના આવી, પણ કોઈ ચાડી ખાધી
કે રાત્રે આચાર્ય ભગવંત આયા હતા એને કદાચ લઈ ગયા હોય તો હું લોકોને ખબર કે જૈન સાધુ સાધનમાં ન બેસે, ચાલીને જ જાય. એટલે નજીક આટલામાં ક્યાંક છુપાયા હશે, ક્યાંક હશે જ, પકડો ગમે એમ કરીને. આખી રાત ચાલવા છતાં 20-22 કિલોમીટરનો જ વિહાર થયેલો. વિચાર કરજો તો, પ્રતિમા ઉપાડી જવાનું છે. હું લોકો પહોંચી ગયા ત્યાં, મહાત્માઓને ઘેરી વળ્યા, પ્રતિમાઓને ઘેરી વળ્યા. વિચાર કર્યો, પ્રતિમા આપો, તમને જીવતા છોડી દઈએ. મહાત્મા કે પ્રતિમા આપીએ જ નહીં, તમારે અમને મારવા જ પહેલા મારી લો. બોલો, 19 શિષ્ય ને એક આચાર્ય ભગવાન. હું લોકોએ 19 શિષ્યોને મારી નાખ્યા, 19 પ્રતિમાએ તોડી નાખી, 19 શિષ્યોને મારી નાખ્યા. આચાર્ય ભગવાન એક વૃક્ષ નીચે બેઠા બેઠા ચોધાર આંસુએ રડે છે. શિષ્યો ગુમાવ્યા એનું નહીં, પ્રતિમા તૂટી ગયું એનું દુઃખ અને જૈન શાસનની રક્ષા ન કરી શક્યો એની અંદરમાં એટલે બધું ફીલ. બાજુના ગામવાળા હવે આચાર્ય ભગવંતને ગામમાં લઈ જવા પ્રયત્ન કરે છે, જવા તૈયાર નથી. બસ મરવું તો અહીં જ મરવું. મારી સામે 19 પ્રતિમા તૂટી ગઈ ને હું કાંઈ ન કરી શક્યો. શિષ્યો ગયા એનો કોઈ અફસોસ નથી, મોહ નથી, કારણ કે આવી સુરક્ષામાં ગયા એક પણ શિષ્ય દુર્ગતિમાં ન જાય. બધા દેવલોકમાં પહોંચી ગયા હશે અને અહીંયા પણ એ શાસનની પ્રભાવના કરશે, એમાં કોઈ ચિંતા નથી. પણ મારો સુરક્ષા ન કરી શક્યો એનું બહુ ફીલ છે. વલ્લભીપુરનો આખો સંઘ બીજા દિવસે ભેગો થયો. શું કરવું? બહુ ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. આખો સંઘ, બાળ, યુવાન, વૃદ્ધ, પુરુષ, સ્ત્રી, બધા જ એ આચાર્ય ભગવંત પાસે 22 કિલોમીટર દૂર પહોંચી ગયા. સાહેબ પાછા આવો, સાહેબ પાછા આવો. શા માટે? ગઈકાલે તમને ઘણી વાત કરી હતી, તમે ન માન્યા. હવે આવીને શું જરૂર છે મારી? આપની બધી ઈચ્છા પૂરી કરશું, પણ તમારે પાછા આવવું જ પડશે. 2 કલાક 3 કલાક મિટિંગો ચાલ્યા પછી આચાર્ય ભગવંતે કીધું કે હું પાછો આવું. નથી મારે કોઈ શિષ્ય કે નથી તમારા ગામમાં ભગવાન, આવીને કરું શું? એ ટાઈમે પુણ્યશાળી, હવે તમને કહું, ધર્મ પામ્યા હોય તો શું થાય એ હવે તમે સાંભળો. આચાર્ય ભગવાનને કહ્યું કે અમે આખું ગામ અહીં આવ્યા છીએ વલ્લભીપુર, અને સ્વેચ્છાએ અમે તમારા શિષ્ય બનવા, સાધુ બનવા તૈયાર છીએ. તમારા 19 શિષ્યો હતા ને, અમે 19 સાધુ બનવા તૈયાર છીએ. 19 યુવાને નામ લખાવ્યા. આપનો પ્રવેશ ને અમારી દીક્ષા. વિચાર કરો તમે, આ સંસ્કાર, આ જ્ઞાન શાસનની આ પ્રભાવના કરી શકે. આપણે શું કરીએ? પૈસાથી બધું ચાલે? આચાર્ય ભગવંતે એક વાર તો આ પાડી દીધી, પણ પ્રતિમાઓ નથી. સંઘમાં ફટાફટ નામ લખાઈ ગયા. પ્રતિમા પણ ભરાવી દેશો અને આપના હાથે જ પ્રતિષ્ઠા કરાવવાની છે. વિચાર કરજો. એ નવી 19 પ્રતિમા બી તૈયાર થઈ ગઈ, 19 શિષ્યો પણ પ્રાપ્ત થઈ ગયા, અને જૈન શાસનની એ આચાર્ય ભગવંતે પ્રભાવના કરી, નામ અનામી છે. વિચાર કરજો. આજે આપણે આવું જરૂર છે. કલિકાળ આવો ભયંકર જ છે. આપણા મંદિરો આવતીકાલની મસ્જિદો જ છે એમ જ સમજી લેજો તમે. આવડા મોટા મંદિરોને આટલી સુવિધા, શું પરિસ્થિતિ સર્જાશે કાલે તમે વિચાર કરજો. રાજકારણીઓની સત્તા ચાલે, તમારા ભોજનશાળા, તમારા ધર્મશાળા, ભોજનશાળા તો ખાસે જ નહીં, નક્કી છે, પણ તમારી ધર્મશાળામાં આવીને ઉતરશે, વ્યભિચાર સેવશે, તમે શું કરશો? તમારી પાસે સિક્યુરિટી શું? આજથી 40 વર્ષ, 50 વર્ષ નહીં, પણ 60 વર્ષ પહેલાની હું વાત કરું.
દરેક ધર્મશાળામાં સ્પષ્ટપણે લખેલું હતું, આ ધર્મશાળામાં ઉતરે એને સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત પાળવાનું, નહીતર નીકળી જવાનું. બ્રહ્મચર્ય વ્રત ના પાડે એને અહીંયા ઉતરવાની વ્યવસ્થા નથી. આવું બોર્ડ હતું, દરેક ધર્મશાળામાં આવું બોર્ડ હતું. આજે એક જ પલંગ ઉપર સુવા માટેની તમે ધર્મશાળામાં વ્યવસ્થા કરી દીધી. પુણ્યશાળી વિચાર કરજો, જૈન ધર્મને કેટલો આપણે બોડી બામણીનું ખેતર સમજી ચૂક્યા છીએ. પવિત્ર જળથી પવિત્ર સ્નાન કરીને પરમાત્માની પૂજા કરવાની, એ સંડાસ બાથરૂમ ભેગા, ક્યાં પવિત્ર જળ રહ્યો? ક્યાં પવિત્ર જળ રહ્યું? કઈ રીતે તમે ભગવાનની નાઈને પૂજા કરવા જાઓ? જ્યાં સંડાસ જાઓ ત્યાં તમે નાવો અને પૂજા કરવા જાઓ. કયું ગણિત આપણી પાસે? વિચાર કરો. એ ધર્મશાળા તમે કદાચ રૂમ લખાવો ત્યારે તમારે સ્પષ્ટીકરણ કરવાનું, અંદર તમારી સંડાસ અને બાથરૂમ જુદા હોય તો જ હું દાન આપીશ, બાકી નહીં. બાકી નહીં. તમારા ધર્મશાળામાં સ્પષ્ટપણે કાયદો કરી જ દેવાનો, બ્રહ્મચર્ય વ્રત પાલન કરે એના જ માટે. એક પલંગ નહીં, બે જ પલંગ રાખવાના. તમે યાદ રાખજો, આ બધું તમે સુવિધાઓ નહીં રાખો તો કાલે વ્યભિચાર આપણી ધર્મશાળાઓમાં સેવાશે. અનુકૂળતા કરી આપો તો પછી શું રે? શું રે પુણ્યશાળી? અહીંયા નિર્લેપ અષ્ટકમાં પહેલો શબ્દ લખ્યો છે જ્ઞાન રસાયણ. એના ઉપર જ હું બહાર આપું છું અત્યારે તમને. આપણી પાસે જ્ઞાન રસાયણ નથી એટલે આવા પાપ સ્થાનકો ઉભા કરી દીધા. હવે શું બની ગયા પછી શું? પાપનો પશ્ચાતાપ કરજો. આવા પાપો બાંધ્યા હોય અને આવા પાપો આપણે ખાતામાં જમા થતા હોય, આવી ધર્મશાળાઓમાં તમે દાન આપ્યું હોય અને આવી પરિસ્થિતિ સર્જાતી હોય તો તમે પોતે પાપના ભાગીદાર છો. તમે સમજી લેજો. કલ્પસૂત્રમાં સ્પષ્ટપણે તમે સાંભળો છો, સ્પષ્ટપણે દર વર્ષે કલ્પસૂત્ર સંભળાય છે અને દર વર્ષે વંચાય છે કે ત્રિશલા માતાને 14 સપના આવ્યા ત્યારે ત્રિશલા માતા પોતાની રૂમમાંથી સિદ્ધાર્થ રાજાની રૂમમાં ગયા અને રૂમમાં જઈને સિદ્ધાર્થ રાજાને જગાડ્યા અને 14 સ્વપ્નની વાત કરી. હવે બોલો, આ કલ્પસૂત્રમાં પાઠ છે, કોઈ પણ સાધુ ભગવાનને પૂછજો. આવું કલ્પસૂત્રમાં સાંભળ્યા પછી આવો કલ્પસૂત્રનો ઉપદેશ આપનારા સાધુ ભગવંતો પણ પોતે ભૂલ કરી બેસે ત્યારે શું થાય? શાસનનું શું થાય? જે સ્થૂલ બદલી 84-24 સુધી નામ અમર કર્યું, જે પેતળસા અને લીલાવતીના કપડાથી રાજાનો હાથી સિરિયસલી માદો મરી જવાની અણી ઉપર ને સાદો થઈ જાય, એ બ્રહ્મચર્ય વ્રત. અને એ જ આપણા તીર્થોમાં ન પડાય તો આપણો ધર્મ કેવો? આપણો ધર્મ કેવો? એટલે મારો ધ્યેય એક જ છે, પાપ છોડો. બસ પુણ્યશાળી, કોઈનો વિરોધ નથી, માત્ર પાપ છોડો, પાપ છોડાવો. તમારો પુણ્ય ચાલે તો દરેક ધર્મશાળામાં આ કાયદો કરાવી દો. બહુ તમને પુણ્ય બંધાશે, બહુ કર્મ નિર્જરા થશે. હવે તમારે કોઈની સાથે લડવાનું નથી. તમારું પુણ્ય એકઠું કરવાનું છે, તમારો તપ ત્યાગ એકઠો કરવાનું છે. કોઈની સાથે લડવાનું નથી. તમારું પોતાનું જ વર્ચસ્વ વધશે. બરાબર છે? તમે સાંભળ્યું હશે કલ્પસૂત્રમાં કે સૂર્ય અને ચંદ્ર પ્રભુના સંવત્સરમાં મૂળ વિમાને આવ્યા. અનંતા તીર્થંકરો થઈ ગયા, કોઈના સંવત્સરમાં સૂર્યચંદ્ર મૂળ વિમાને નથી આવ્યા. ફક્ત પ્રભુ મહાવીરના સંવત્સરમાં સૂર્યચંદ્ર મૂળ વિમાને આવ્યા. કેમ આવ્યા? તમે બધા કલ્પસૂત્ર સાંભળો છો પુણ્યશાળી, બરાબર છે? પણ કોણ જાણે, એમાંથી સર્વે કઈ કાઢતા જ નથી કે શું કરતા જ નથી. આખા દુનિયામાં અંધકાર થઈ ગયો. રાત્રિ અને દિવસનો ભેદ ખતમ થઈ ગયો. આકાશમાં સૂર્ય અને ચંદ્ર બે આવી ગયા. પ્રભુના સંવત્સરમાં પ્રભુની ભક્તિ કરે છે. કેમ કેમ કરે છે? બોલ. આત્માને કોઈ દાડો પૂછ્યું
કલ્પસૂત્ર સાંભળતા હતા, કોઈ દિવસ ગુરુને પૂછ્યું કે સાહેબ જે સૂર્ય અને ચંદ્ર બે આવ્યા હશે ત્યારે નવકારસીના ટાઈમે, પોરસીના ટાઈમે શું વ્યવસ્થા ઊભી થઈ હશે? કમસે કમ તમારી ખાવાની તો ચિંતા હોય કે ના હોય? બધે અંધકાર જ હોય તો શું થાય? પણ આપણને આવો ટાઈમ નથી પૂછવાનો, પુણ્યશાળી. આવો ટાઈમ નથી. આવો ટાઈમ તમે કાઢશો ને ત્યારે તમને કલ્પસૂત્ર એક વાર સાંભળશો તો મોક્ષ થઈ જશે. 21 વાર નહીં, એક વાર સાંભળશો તો મોક્ષ થઈ જશે. 21 વાર સાંભળે એનો મોક્ષ થાય, પણ સમજે નહીં શું કામનું? સમજે નહીં શું કામ? હવે તમને જ પૂછું છું, સૂર્યચંદ્ર મૂળ વિમાનથી કેમ આવ્યા ભગવાન પાસે? આ પ્રશ્ન અત્યારે આપણે સ્થગિત રાખીએ. પર્યુષણ પછી તમે જે પણ મહાત્માને પૂછવું એને પૂછી લેજો. જે કોઈ પંડિતો તમારે ત્યાં પર્યુષણ કરાવવા હોય એને પણ પૂછી લેજો કે સૂર્યચંદ્ર મૂળ વિમાને કેમ આવ્યા ભગવાન પાસે. શું એવું ભગવાન પાસે આકર્ષણ હતું કે ભગવાન પાસે આવ્યા? બાકી સૂર્ય ને ચંદ્ર આવે ખરા, 64 ઇન્દ્ર આવે, પણ પોતાનું વિમાન આકાશમાં જ રાખે. પોતે મૂળ વિમાનમાંથી આવે. આ તો મૂળ વિમાન લઈને આવ્યા. વિચાર કરજો, આવો સુંદર કાળ અનંત 24માં જે ન બન્યું એ આ 24માં બન્યું. જો અનંત 24માં નથી બન્યું, 170 તીર્થંકરો ક્યારે થયા? એ અજીતનાથ ભગવાનના કાળમાં અહીં 170 તીર્થંકર થયા. ભૂતકાળમાં એવા કોઈ મહાપુરુષ નથી થયા કે જેનું 84 સુધી નામ રહેશે. એવા સ્થૂલભદ્ર પણ આ કાળમાં થયા. 824 સુધી જેનું નામ અમર થશે એ શ્રીચંદ કેવલી પણ આ કાળમાં થયા. 84,000 સાધુને વરાવવાનો લાભ મળે એવા વિજય શેઠ શેઠાણી પણ આ કાળમાં થયા. સુલસાને ઘરે બેઠા ધર્મલાભ મોકલાવીને પુણ્યા શ્રાવકનો સામેક લેવા માટે મોકલે શ્રેણિક મહારાજાને, એ પણ આ કાળમાં બન્યું. ભૂતકાળમાં ઇતિહાસ બહુ ઓછા બન્યા. આવા સારા કાળમાં આપણે ખોટા કામ કરશું તો આપણું શું થશે એ વિચાર કરજો પુણ્યશાળી. હું એટલા માટે કહું છું, સિદ્ધાચલ ઉપર જઈને જો તમે પાપ કરો તો ભયંકર પાપ લાગે. તો જે કાળમાં 170 તીર્થંકર થયા હોય, જે કાળમાં સ્થૂલભદ્ર ને ભદ્ર બાહુસ્વામી થયા હોય, જે કાળની અંદર તમને વિજય શેઠ શેઠાણી મળ્યા હોય, જે કાળમાં સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાને આવ્યા હોય, તો એ કાળમાં તમે પાપ કરો તો કોઈ પાપ ન લાગે એમ તમને વધારે? શત્રુંજયમાં જાઓ તો જ વધારે પાપ લાગે. ને આવા સારા કાળમાં, નબળા કાળમાં આટલા સારા કામ થયા, તો આ કાળમાં તમે પાપ કરો તો વધારે પાપ ન લાગે એમ માનો તમે? વિચાર કરજો. અને છતાંય આવા પાપમય સંસારમાં અને પાપમય આપણી ભૂમિકામાં સૂર્યચંદ્ર મૂળ વિમાને નીચે આવ્યા હશે ત્યારે આપણું પુણ્ય કેવું હશે? વિચાર કરજો. સૂર્યનો પ્રકાશ કેવો, ચંદ્રનો પ્રકાશ કેવો, ને મૂળ વિમાને આવ્યા હશે ત્યારે સંવત્સરમાં કેવી શોભા વધી ગઈ હશે, કેવી શોભા વધી હશે. કલ્પના કરો એકવાર આવું કલ્પસૂત્રનું તમે ચિંતન કરશો ને, એક જ ભાવમાં તમારો મોક્ષ થઈ જશે. એક જ ભાવમાં. પુણ્યશાળી ચિંતન કરવાનું છે. શું શબ્દો લખ્યા છે? કલ્પસૂત્ર સુવિહિત મુખે સાંભળે થઈ એક તાન. સારા આચાર્ય ભગવાન, સાકી પાકી આચાર્ય ભગવાન, સાકી પાકી સાધુ ભગવાન, જેને સંસારમાં એક પણ પ્રોજેક્ટ નથી, જેને સંસારમાં કોઈ ઓળખતો જ નથી, જે આત્માર્થી છે, એવા સાધુ ભગવાન પાસે એકવાર કલ્પસૂત્ર સાંભળજો, તમારા આત્માનું કેવું હિત થાય છે. જીવનમાં ખૂબ અનુભવ કરજો. આ વિશ્વમાં જે સાધુ સંસ્થા છે ને, અત્યારે આવી સાધુ સંસ્થા 7 અબજ માનવીમાં ભારત સિવાય ક્યાંય નથી. અને આવા સાધુ ભગવંતો સાથે આપણે અજ્ઞાનથી કોઈ ખોટા કામ કરીએ કે કરાવી બેસીએ, અને સાધુ ભગવંતોને કદાચ તમારા આકર્ષણથી એમને કરવું પડે, સાવધાન રહેજો. એક પણ પાપ સાધુ પાસે ન કરાવતા, એક પણ નહીં. એમને તો પ્રભુ શાસનને વફાદાર જ રહેવા દેજો. આપણું કામ નહીં થાય તો ચાલશે,
પણ પ્રભુ શાસન અખંડિત રહેવું જોઈએ એ સત્વ પુણ્યશાળી કહેવાતો. જ્યાં સુધી જ્ઞાન રસાયણ આપણે પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી આ ભૂલોની પરંપરા ચાલશે અને આ ભૂલોમાંથી આપણે બહાર આવવાનું છે. આ ભૂલોમાંથી આપણે બહાર આવવાનું છે. અમારી પ્રવર્તન પછી સાધર્મિક ભક્તિની પણ વાત કરી તમે. ક્ષમાપના પણ તમને કહી દઉં કે આજે મિચ્છામી દુક્કડમ દઈ દઈએ છીએ, પણ ક્ષમાપના કોની કહેવાય? એ નહીં, કલ્પસૂત્ર વગેરેની અંદર એની જે વ્યાખ્યાઓ કરી છે કે જેની સાથે તમારે બોલવાનું થયું, આપણી જોડે અવિનય અવિવેક વર્તન કર્યું, આપણને ધંધામાં નુકસાન પહોંચાડ્યું, આપણને સામાજિક નુકસાન પહોંચાડ્યું, આપણને નિંદાને પાત્ર બનાવી દીધા, એની સાથે મિચ્છામી દુક્કડમ દેવો તો કેવી રીતે દેવાય? કેવી રીતે દેવાય? મોબાઈલમાં નહીં, એના ઘરે જઈને એના ચરણોમાં પડીને ભૂલ આપણી અને છતાં મિચ્છામી દુક્કડમ આપણે માગવા જવાનું. કેમ? કે તું મને માફ કરીશ તો તારી કર્મ બંધ નહીં થાય, અને તું માફી આપી દઈશ ને તો તું પણ કર્મ બંધ નહીં કરે. મારે તમને કર્મથી સજાગ બનાવવા છે. મેં અબિયાલ વાત કરીને કે સૌથી પહેલી સાધર્મિક ભક્તિ લોકોને કર્મથી બચાવો, પછી દુઃખથી બચાવો. તમને કહું, અજય શાસ્ત્રમાં એક કથા આવે છે. એ કથા તમને કહું ને તો આશ્ચર્ય લાગશે કે આ શું? એક માણસ છે, 3 દિવસનો ભૂખ્યો છે, આખા ગામમાં ફર્યો, કોઈ ખાવા ના આપ્યું. એક માણસે એને ઘરે બોલાવીને ભોજન કરાવ્યું, વસ્ત્રો આપ્યા, રોકડ નાણું આપ્યું, અને પછી પેલા ભાઈએ કીધું બે હાથ જોડીને, તમને ધન્યવાદ. શાના ધન્યવાદ? શાના? મારી ભૂખ મિટાવી અને ચિંતા મિટાવી. ધન આપ્યું, વસ્ત્રો આપ્યા, ચિંતા મિટાવી. પેલો ભાઈ કે મેં ભક્તિ નથી કરી, મેં તો તમારું દુઃખ ખરીદ્યું છે. તમારી પાસે જે દુઃખ હતું એને મેં ખરીદી લીધું છે, અને તમને આપવાથી, તમને મેં જે ભોજન આપ્યું, વસ્ત્રો આપ્યા, ધન આપ્યું, એ જે મેં તમને આપ્યું ને એનાથી તમારું દુઃખ દૂર થયું, અને એ દુઃખ તમને આપવાથી સુખ રૂપે મારામાં જમા થઈ ગયું. તમારું દુઃખ પરિવર્તન થઈને સુખ રૂપે મારામાં જમા થઈ ગયું. મેં દુઃખ ખરીદ્યું અને મારે ત્યાં આવીને સુખ થઈ જાય, એ તમારી ભક્તિથી થયું છે. તો તમે તો મને સુખ આપ્યું છે, મારે તમારો ઉપકાર માનવો જોઈએ. તમે મારો ઉપકાર માનો છો. અજય શાસ્ત્રનો દાખલો પુણ્યશાળી. જૈન ધર્મ કેટલું ઊંચું બોલતો હશે, વિચાર કરો તમે. એ ભાઈ એક જ કર્યું, હું જેને ધન આપું, વસ્ત્ર આપું, પાત્ર આપું, ઔષધ આપું, એનું હું દુઃખ ખરીદું છું. એનું હું દુઃખ ખરીદું છું, બીજું કશું જ કરતો નથી. આ દુનિયામાં દુઃખના વેપારી કોઈ છે જ નહીં. માત્ર જે સંસ્કારી માણસો છે એ જ દુઃખ ખરીદે, બીજા કોઈ ખરીદે જ નહીં. દુનિયામાં ખરીદે? બોલો, તમે કોઈ દુઃખ ખરીદવા જાઓ છો? કોઈનું દુઃખ ખરીદો? તમે એમ કહો 5 લાખ વાપરીને આવ્યો, પેલા ધાર્મિકને 1 લાખ રૂપિયા રોકડા આપી દીધા, પેલાને 2 લાખ આપી દીધા, પેલાને રહેવા ઘર આપી દીધું. અરે આપ્યું એમ નહીં, એનું દુઃખ ખરીદીને આવ્યા તમે. ભગવાન બી રાજી થશે. તમે વિચાર કરજો, ભગવાનનો સિદ્ધાંત શું હતો મહાવીર સ્વામીનો? દુઃખને આમંત્રણ આપવું, દુઃખને સહન કરવું, દુઃખ આપનારને ઉઘાડા ન પાડવા, દુઃખ કયા કાળે આવ્યું છે એને યાદ ના રાખવાનું, અને ફરી ફરીને દુઃખને આમંત્રણ આપવાનું, ક્ષમતા ભાવે દુઃખને સહન કરવાનું. એ આપણા પ્રભુના સિદ્ધાંત હતા.
આપણે કોઈને મદદ નથી કરતા સાધર્મિક ભક્તિ કરીને, ક્ષમાપના આપીને કોઈને મદદ નથી કરતા, એમનું દુઃખ ખરીદીએ છીએ. એમનું દુઃખ ખરીદીએ છીએ. અમારી પ્રવર્તન પણ એ જ છે કે એમનું દુઃખ ખરીદીએ. 5 કર્તવ્ય એક જ છે. અમે બીજા જીવોનું દુઃખ ખરીદીને અમે જે ધન સંપત્તિ આપી છે એના દ્વારા એ દુઃખ પરિવર્તન પામીને અમારામાં સુખ રૂપે આવી જાય છે. આકાશમાંથી આમ રાઉન્ડ થઈને પરિવર્તનથી સુખ આવે છે. અમને શું કામ નહીં કરવાનું? એનું દુઃખ દૂર થાય ને એ દુઃખ મારામાં પરિવર્તન થઈને સુખ થઈ જાય તો આપવું કેમ નહીં? પછી બોર્ડ ઉપર નામ લખાવાય, 5 લાખ રૂપિયા મેં સાધર્મિક ભક્તિ વાપર્યા, 10 લાખ મેં આમાં વાપર્યા, પાંડા. કારણ કે તમને સુખ તો જમા થઈ ગયું તમારા ખાતામાં. એનું દુઃખ પરિવર્તન થઈને તમારા ખાતામાં સુખ જમા થઈ ગયું. પછી તમે કેવી રીતે કીધું? કોઈ વેપારીને ત્યાંથી તમે 5 લાખની વસ્તુ લાવ્યા, એને તમે 5 લાખ આપ્યા, વસ્તુ તમારા ઘરે આવી ગઈ. હવે તમે તમારા ખાતામાં ચોપડામાં તમે ઉધાર કરો કે આ ઝવેરીને ત્યાંથી 5 લાખ રૂપિયાના દાગીના લાવ્યા, એને મેં 5 લાખ રૂપિયા રોકડા આપ્યા. પછી 10 વર્ષ પછી તમે ઉઘરાણી કરવા જાઓ તો લોકો મેં તમને સોનાના આભૂષણ આપ્યા, એના તમે 5 લાખ આપ્યા છે. તો આપણા ભગવાન પણ કહે છે કે એના દુઃખ તમારામાં સુખ રૂપે પરિવર્તન થયા છે. પછી નામ કેમ લખાવા? આ કર્તવ્યો આપણે કરવા છે પુણ્યશાળી. અને આવા કર્તવ્યો કરશો ને આ સંસારમાં તમને કોઈ ટકવા નહીં દે. ભગવાન ઉપાડીને મોક્ષ લઈ જશે. શું બોલો તમે ખબર છે? સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. એ સિદ્ધ ભગવાન તો તમે મને મોક્ષ આપો. એ રાહ જોઈને જ બેઠા છે. ઉપરથી દોરી નીચે નાખેલી જ છે. તમે જે દિવસે આવું કામ કર્યું એ દિવસે તમને ખેંચી લેશે. તિથેરામે પશ્યંતુ. 20 તીર્થંકરો અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. તમારા ઉપર પ્રસન્ન થવાને આમ તાપીને બેઠા છે. ખાલી તમે એક સારું કામ કરો. એક સારું કામ કરો. બસ આવું શાસનને શોભે એવું એક કામ કરો. તીર્થંકરો પ્રસન્ન થશે. સિદ્ધ ભગવંતો આપણને ઉપર ખેંચી જશે. આપણી પાસે કેટલી સમર્થતા છે. આવું જૈન ધર્મ સિવાય બીજે ક્યાંય તમને જોવા નહીં મળે પુણ્યશાળી. બરાબર? અને આવું જૈન ધર્મમાં છે તો પછી આપણે ચૂકવું કેમ? ચૂકવું કેમ? હવે ના ચૂકતા. અને ખાસ તમને કહી દઉં, આજે કદાચ ચાતુર્માસ વિશે, સાધુ સાધી ભગવંત વિશે, જીન મંદિર વિશે, જીન ભક્તિ વિશે કદાચ તમને એમ લાગે કે આજે બહુ ખોટું બોલ્યા છે, આ બરાબર આવું ના બોલાય, મારી કોઈ ભક્તિનો વ્યંતરાય ને. ભક્તિ કરો સ્વદ્રવ્યથી. પોતાના દ્રવ્યથી લાખોની ભક્તિ કરો. કોઈના નથી. સાધુ મહાત્માના ભવ્ય ચાતુર્માસ કરાવો, ભવ્ય ચોમાસા કરાવો, પણ પૈસા તો જ્યાં જરૂર પડે ત્યાં ખર્ચો. બસ આટલું જ કહેવું છે મારે. એવું નથી. હેમચંદ્રાચાર્ય ભગવંતે લગભગ બધા ચાતુર્માસ પાટણમાં જ કર્યા. કેમ? શાસનની પ્રભાવના માટે. વિચાર કરજો. એટલે મને કોઈ પ્રત્યે દ્વેષ નથી. જ્ઞાન રસાયણ પ્રાપ્ત કરીને જ્યાં ધર્મક્ષેત્ર સીધાય ત્યાં જ. અને શ્રાવક શ્રાવિકા જેવું ધર્મક્ષેત્ર કોઈ નથી. આ જ પર્યુષણમાં આ જ સાધુ ભગવંતો તમને એમ જ કહેશે કે સાધર્મિક ભક્તિ એક પલ્લામાં મૂકો, એક પલ્લામાં બધો ધર્મ મૂકો, તો એ સાધર્મિક ભક્તિનો પલ્લો નમી જશે. આ જ સાધુ ભગવંતો તમે સાંભળશો. તો શ્રાવક શ્રાવિકાની જ ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. બીજા નંબરમાં જીવ ભક્તિ શ્રેષ્ઠ છે. ત્રીજા નંબરમાં જીન ભક્તિ છે, જેને આપણે પહેલા નંબરમાં લઈ ગયા છીએ. વિચાર કરજો. ચાલો. મંગલમ ભગવાન વીરુ, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલભદ્રાત્ય, જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ. ક્લાસમાં બેઠેલા કોઈને પણ મન દુઃખ થયું હોય તો પણ મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. સૌને પ્રણામ. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછો. પ્રણામ સર.
પ્રણામ સર. પ્રણામ સર, સાતામાં રહેતો આપ. પ્રણામ સર. સર બહુ સરસ સાચે ખરેખર સાહેબ દિશા બદલી કાઢી આજે તમે બહુ સરસ વાત કરી. આજે અરવિંદભાઈ હા, બહુ સરસ સાહેબ, બહુ અનુમોદના કરું છું સાહેબ, બહુ સરસ, બહુ સુધી આજે આખો જુદો જ વિષય આપણે ઉભો કર્યો. હા ભવિષ્યની આરાધના જુદી તો થઈ જશે આજે સાહેબ, બહુ સરસ. અરવિંદભાઈ પંડિતને આજે એવું સરસ કીધું તમે સર, બહુ સરસ. આજે ગુરુજી પ્રણામ. પ્રણામ પ્રણામ બેન, હો પ્રણામ. હા. આજે પ્રણામ સર. પ્રણામ સર. સાહેબ હાજી. સાતામાં રહો. ગુરુજી સાતામાં રહેજો. હાજી હો, સાતામાં રહેજો પુણ્યશાળી. હા હાજી. ખૂબ સરસ લાભ આપો સાહેબ. હાજી ભંડારી સાહેબ હાજી પ્રણામ સર. હાજી પ્રણામ સર. પ્રણામ હાજી હો, પ્રણામ પ્રણામ.